નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષ સ્પોકન ઇંગ્લિશ કોર્સના ડે 29ના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. 90 દિવસની આ સફરમાં આજે આપણે અંગ્રેજી કાળ એટલે કે ટેન્સીસની લાંબી મુસાફરીના બિલકુલ અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આ ખરેખર ખૂબ જ રોમાંચક છે. હવે એક સામાન્ય પ્રશ્ન થાય કે જો ભવિષ્યમાં કોઈ ક્રિયા લાંબા સમયથી સતત ચાલી રહી હશે તો એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવું? જરા કલ્પના કરીએ કે આપણે એવી વાત રજૂ કરવી છે કે ભવિષ્યના કોઈ ચોક્કસ વર્ષે કોઈ કામ કેટલાય વર્ષોથી ચાલુ હશે. બસ આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જ મોટો કોયડો ઉકેલવાના છીએ. તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. 1. ડે 29 ફાઇનલ ઇંગ્લિશ ટેન્સ. 2. કોર કન્સેપ્ટ સમજીએ. 3. સૌથી મોટો તફાવત. 4. સરળ વાક્ય રચના. 5. લિસન એન્ડ પ્રેક્ટિસ. અને છેલ્લે 6. ડેલી ચેલેન્જ. સેક્શન 21 ડે 29 ફાઇનલ ઇંગ્લિશ ટેન્સ. આજના આપણા આ ફાઇનલ બોસનું નામ છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ફરી એકવાર ધ્યાનથી સાંભળીએ. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ કાળ આપણને શું જણાવે છે? તો જ્યારે આપણે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ઊભા રહીને એવી કલ્પના કરીએ કે તે સમયે તો કોઈ કામ અમુક સમયથી સતત ચાલી રહ્યું હશે, બસ ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. આગળ વધીએ સેક્શન 2 તરફ. અન્ડરસ્ટેન્ડિંગ ધ કોર કોન્સેપ્ટ. આ કન્સેપ્ટને એકદમ ક્લિયર કરવા માટે આ ટાઈમલાઈન સમજીએ. ધારો કે વર્ષ 2024માં એક કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. અત્યારે છે વર્ષ 2026 અને આપણે વર્તમાનમાં ઊભા રહીને વાત કરી રહ્યા છીએ. હવે જરા 2027ની કલ્પના કરીએ તો આપણે કહી શકીએ કે આવતા વર્ષે હું આ કોલેજમાં 3 વર્ષથી ભણી રહ્યો હોઈશ. જુઓ, અહીં ભવિષ્યનો સમય પણ છે, એટલે કે આવતા વર્ષે, અને ક્રિયા કેટલા સમયથી ચાલુ હશે તે સમયગાળું પણ છે, એટલે કે 3 વર્ષથી. છે ને એકદમ સિમ્પલ અને પાવરફુલ લોજિક? હવે જઈએ સેક્શન 3 સ્પોટિંગ ધ બિગ ડિફરન્સ. અહીં સૌથી મોટો આહા મોમેન્ટ આવે છે. સામાન્ય ચાલુ ભવિષ્યકાળ કહે છે આઈ વિલ બી ટ્રાવેલિંગ ટુમોરો એટ ધીસ ટાઈમ. આમાં ક્યાં એવો ઉલ્લેખ નથી કે મુસાફરી ક્યારથી ચાલુ હશે. ખરું ને? કોઈ જ સમયગાળો નથી. પણ આપણો આજનો એડવાન્સ કાળ કહે છે બાય ટુમોરો ઇવનિંગ આઈ વિલ હેવ બીન ટ્રાવેલિંગ ફોર 5 hours. અહીં સૌથી મોટો અને ક્રુશિયલ ફરક છે પેલો સમયગાળો, એટલે કે ફોર 5 hours. તો યાદ રાખવાનું છે કે આજના કાળમાં સમયગાળો હોવો બિલકુલ ફરજિયાત છે. ચાલો હવે સેક્શન 4માં જઈએ. ધ સિમ્પલ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. આ નામ ભલે લાંબુ લાગતું હોય, પણ આની ફોર્મ્યુલા એકદમ લોજિકલ છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ ભવિષ્ય માટે વિલ, પૂર્ણ માટે હેવ અને ચાલુ કાળ માટે બીન. આ ત્રણે ભેગા મળીને આપણું પાવરફુલ ઓક્ઝિલરી વર્બ બનાવે છે, વિલ હેવ બીન. એના પછી મુખ્ય ક્રિયાપદ એટલે કે વર્બનું V1 + ing ફોર્મ લગાવવાનું છે, અને છેલ્લે સમયગાળો દર્શાવવા માટે સિન્સ અથવા ફોર સાથે ટાઈમ. અહીં એક નાનકડી ટીપ: આવા વાક્યોમાં ભવિષ્યનો સમય દર્શાવવા માટે વાક્યની શરૂઆતમાં અથવા અંતે બાય અને ટાઈમ એટલે કે અમુક સમય સુધીમાં એવો પ્રયોગ ખૂબ જ જોવા મળે છે. અને હવે એક જોરદાર ખુશખબર. આપણે અન્ય કાળમાં હંમેશા કન્ફ્યુઝ થઈએ છીએ કે ક્યાં ઇઝ લગાવવું, ક્યાં આર કે ક્યાં હેઝ કે હેવ લગાવવું, રાઈટ? પરંતુ અહીં એવું કંઈ જ નથી. બધા જ સબ્જેક્ટ્સ એટલે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે આ તમામ સાથે માત્ર ને માત્ર એક જ સહાયક ક્રિયાપદ વિલ હેવ બીન વપરાય છે. કોઈ જ ગોટાળો નહીં, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. ફક્ત જાણકારી માટે એ પણ જોઈ લઈએ કે જો નકાર વાક્ય બનાવવું હોય તો વિલની પાછળ નોટ મુકાય છે, એટલે કે વોન્ટ હેવ બીન. અને પ્રશ્નાર્થ વાક્ય માટે વિલને સૌથી આગળ લેવામાં આવે છે. જો કે રોજિંદી બોલચાલમાં આ કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો ભાગ્યે જ વપરાય છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હવે પ્રેક્ટિસનો સમય છે. સેક્શન 5 લિસન, રિપીટ એન્ડ પ્રેક્ટિસ. આપણું પહેલું વાક્ય છે બાય નેક્સ્ટ મંથ આઈ વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 90 days. આનો અર્થ થાય છે આવતા મહિના સુધીમાં હું 90 દિવસથી અંગ્રેજી શીખી રહ્યો હોઈશ. હવે પૂરા આત્મવિશ્વાસ સાથે મોટેથી રિપીટ કરવાનું છે. બાય નેક્સ્ટ મંથ આઈ વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 90 days. ખૂબ સરસ. હવે બીજું વાક્ય લઈએ. બાય 2028 શી વિલ હેવ બીન લિવિંગ ઇન અમેરિકા ફોર 5 years. આનો અર્થ છે 2028 સુધીમાં તેણી 5 વર્ષથી અમેરિકામાં રહી હશે.
ચાલો ફરી એકવાર મોટેથી રિપીટ કરીએ. બાય 2028 શી વિલ હેવ બીન લિવિંગ ઇન અમેરિકા ફોર 5 years. શાબાશ! એકદમ પરફેક્ટ. હવે ત્રીજું વાક્ય. At 6 p.m. today, we will have been playing cricket for 2 hours. ગુજરાતીમાં આનો અર્થ થાય, આજે સાંજે 6 વાગે અમે 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યા હોઈશું. હવે પૂરા જોશ સાથે બોલીએ. At 6 p.m. today, we will have been playing cricket for 2 hours. અદ્ભુત. છેલ્લું પ્રેક્ટિસ વાક્ય જોઈએ. બાય નેક્સ્ટ વીક હી વિલ હેવ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર અ મંથ. આનો અર્થ થાય છે, આવતા અઠવાડિયા સુધીમાં તે આ પ્રોજેક્ટ પર 1 મહિનાથી કામ કરી રહ્યો હશે. છેલ્લી વાર મોટેથી અને સ્પષ્ટ રીતે રિપીટ કરીએ. બાય નેક્સ્ટ વીક હી વિલ હેવ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર અ મંથ. અને હવે પહોંચી ગયા છીએ અંતિમ ચરણમાં. સેક્શન 6 ડેઇલી ચેલેન્જ એન્ડ સેલિબ્રેશન. આજના હોમવર્કની ચેલેન્જ સ્ક્રીન પર છે. આમાં 2 ખાલી જગ્યાઓ છે જેમાં સાચું ફોર્મ મૂકવાનું છે અને બીજા 2 ગુજરાતી વાક્યો છે જેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. જરાય ખચકાટ વિના જે પણ આવડે તે જવાબો નીચે કોમેન્ટ્સમાં લખી દેવાના છે. પોતાની પ્રગતિ ચકાસવાનો આ સૌથી બેસ્ટ રસ્તો છે, તો કોમેન્ટ જરૂર કરજો. આ એક્સપ્લેનર પૂરું કરતા પહેલા એક બહોત રસપ્રદ સવાલ છે. ભવિષ્યનો ટાર્ગેટ શું હોઈ શકે? જરા કલ્પના કરીએ કે વર્ષ 2031 સુધીમાં એવું કયું કામ હશે જે લાંબા સમયથી સતત થઈ રહ્યું હશે? આના પર અંગ્રેજીમાં એક વાક્ય બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરજો. તેનાથી કોન્ફિડન્સ ખૂબ વધશે. અને આ સાથે જ અંગ્રેજી ભાષાના તમામ 12 કાળના નિયમો આપણે અહીં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સની આ સફરમાં આ ખરેખર બહુ મોટી સિદ્ધિ છે. આજના આ એક્સપ્લેનરમાંથી ચોક્કસ કંઈક નવું અને પાવરફુલ શીખવા મળ્યું હશે. આ વિશ્લેષણને લાઇક કરો, અન્ય શીખનારા મિત્રો સાથે શેર કરો અને આવતીકાલના ખૂબ જ રોમાંચક અને મહત્વના ડે 30 માટે જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. બસ આવી જ રીતે જોશ અને ઉત્સાહથી શીખતા રહીએ. મળીએ છીએ આવતીકાલે.